સમાચારોમાં આગળ વધી રાજકોટની એક ઘટના કે જેના કારણે અત્યારે તમામને રૂવાડા ઊભા થઈ ચૂક્યા છે। એક કારે બાળકને કચડી નાખ્યો હોવાની ઘટના સામે આવી। રાજકોટમાં ભક્તિનગર સર્કલ નજીક 1.5 વર્ષનું માસૂમ નાનકડું બાળક જેને કારે કચડી નાખ્યો અને ઓડી કાર ચાલક ફરાર થઈ ગયો। જો કે પોલીસે તેને ઝડપી પાડ્યો અને અકસ્માતની આ તમામ જે ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। કાંઈ નથી જોતું એનું, એ અમારા દીકરાને છે તમારે એને એવી સજા જોઈ। કેવડો દીકરો હતો તમારો? 1.5 વર્ષનો। તમારા દીકરીનો દીકરો હતો? હા। ચોક્કસ સમગ્ર જે ઘટના ઓડી કારની જે ઘટના બની હતી તે દ્રશ્યો આપણે બતાવશું। આખી ઘટના સમગ્ર ઘટના અહીંયા બની હતી। ઓડી કારનો જે માલિક છે તેની પોલીસ દ્વારા જે ધરપકડ કરી અને જામીન પર છુટકારો મળ્યો છે તેવી વાત પણ સામે આવી રહી છે। આખી ઘટના જે ભક્તિનગર જે શાક માર્કેટ આવેલી છે ભક્તિનગર સર્કલની નજીક અહીંયા આખી ઘટના બની હતી। નાનું એવું બાળક, ફૂલ જેવું જે બાળક છે તેને કચડીને ઓડીનો જે માલિક છે તે જતો રહ્યો છે। તેનું જે કહી શકાય કે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગરીબ લોકો છે તેમને ન્યાય માટેની ઝંખના અત્યારે માંગણી અત્યારે કરી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આ જે ઘટના બની છે તેને લઈ અને હજી પણ જે કહી શકાય કે આવા જે ઓડી અથવા તો મોંઘી કારના માલિકો છે તેમને સમજવાની જરૂરિયાત છે। અહીંયા અલગ અલગ જે બાળકો ફરતા હોય છે, જે શાક માર્કેટ અહીંયા આવેલી છે ત્યાં આખી ઘટના સમગ્ર ઘટના બની હતી અને ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે, પરંતુ પરિવારજનોની માંગણી છે કે આકરામાં આકરી સજા જે કંઈ કાયદામાં જોગવાઈ હોય અને પોતાને ન્યાય મળે તેવી માંગણી અત્યારે કરવામાં આવી છે। ભક્તિનગર સર્કલ નજીક આ જ જગ્યા છે, ત્યાં બાળક રમતું હતું અને 1.5 વર્ષનું જે બાળક હતું તેવું અત્યારે તેમના પરિવારજનો છે તેમનું કહેવું છે। ઘટનાને લઈને ભક્તિનગર પોલીસ દ્વારા જે ઓડી કારનો જે માલિક છે તેની અટકાયત અત્યારે કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને તેમના જે પરિવારજનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। આખી જે ઘટના બની છે તેને લઈ અને અહીંયા જે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। કાકા, શું આખી ઘટના બની હતી? સાહેબ, મને તો ખબર નથી, પણ મેં મારા જાણીતા છે એટલે એમ કીધું કે બેબીનો છોકરો કચરી નાખ્યો છે, એ રીતે મેં સમાચાર સાંભળ્યા એટલે અહીંયા ખબર કાઢવા આવ્યો। ચોક્કસ આખી ઘટના બની હતી। લોકો અત્યારે જોઈ શકાય છે કે અહીંયા શાક માર્કેટ આવેલી છે, શાક માર્કેટ પાસે જ જે બાળક છે તે રમતો હતો અને આખી જે ઘટના અહીંયા બની છે શાકવાળાઓ છે તેમની સાથે પણ આપણે વાત કરશું। શું કહેશો, શું ઘટના બની હતી? 2:30 વાગે આ બનાવ બન્યો। આ પેલા ક્યારે કાલે? હા, ગઈકાલે બાળક હજી આમ બોલ કદાચ રમવા લેવા ગયો હોય એવું બન્યું હોય અને આમથી પૂરપાટ ગાડી આવી અને પછી ગાડી અજાયણી હતી, પછી કઈ નંબરની ખબર ન રહી। એ લોકો વાંહે ધોઈડા હોત પણ એ ગાડીવાળો ભાગી ગયો। તમે અહીંયા હતા? ના, હાજર નહોતો। હું તો 12:30 વયો જાઉં છું। ચોક્કસ જે આખી ઘટના જે બની હતી તેને 1.5 વર્ષ પહેલા 2 વર્ષ થયા આજે જ 2 વર્ષ પહેલા એક છોકરાને ફુગા વેચવા આવ્યા હતા આગળ અને સંક્રાંતનો દિવસ હતો, ત્યારે 3:30-4 વાગે એક 4 વ્હીલ વાળો ઉડાડી અને એ છોકરો તરત સ્થળ ઉપર જ एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।